નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ની 6 માસિક પરીક્ષાની તૈયારીમાં ગણિતની જે ક્વેશ્ચન બેંક છે એ ગણિતની ક્વેશ્ચન બેંકનો લેક્ચર નંબર 3 કે જેની અંદર આજે હું તમને ક્વેશ્ચન નંબર 15 થી સોલ્વ કરાવીશ. અને હજી કોઈ બાળક પાસે આપણી ગણિતની ક્વેશ્ચન બેંક ન પહોંચી હોય તો તમે આપણી ચેનલની અંદરથી પ્લેલિસ્ટની અંદર જાઓ. પ્લેલિસ્ટની અંદર ક્વેશ્ચન બેંક નામનું એક અલગથી જ પ્લેલિસ્ટ બનાવેલું છે, એની અંદર ક્લિક કરી અને ગણિતની ક્વેશ્ચન બેંકના જે કંઈ પણ પ્રશ્ન છે એને પરફેક્ટલી રીતે લખી લો, અથવા તો જાજો સમય ન હોય તો ટીક કરી લ્યો. અને ટીક કરી લીધા બાદ તમારી રીતે એ દરેકે દરેક પ્રશ્નને સોલ્વ કરતા થાવ, કારણ કે આ ક્વેશ્ચન બેંક છે એ બેઝિક વાળાને કામ આવશે અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને કામ આવશે. હવે આની અંદર હું તમને સોલ્વ કરાવું છું વિભાગ બી, અને વિભાગ બી ના 2 લેક્ચર તો હું ઓલરેડી અપલોડ કરી ચૂક્યો છું અને આજે શરૂઆત કરીએ છીએ લેક્ચર નંબર 3 ની. જો હજુ સુધી તમારે કોઈ પણ બાળકને એક પણ લેક્ચર જોવાનો રહી ગયો હોય તો એ લેક્ચરને ખાસ જોઈ લેજો. અને બીજું એક તમને એટલું કહેવાનું કે આપણી ચેનલ ઉપર ડે ટુ ડે ડેઈલી 1 લેક્ચર 2 લેક્ચર અપલોડ થાય જ છે, એટલે રોજથી રોજ આપણી ચેનલ છે એની મુલાકાત લેતા રહ્યો અને તમારી પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ મેળવો એવો પ્રયત્ન અહીંથી મારા દ્વારા હું કરું છું. માત્ર ગણિત નહીં, દરેક વિષયની અંદર. એટલે ખાસમ ખાસ આ બધી વસ્તુઓ છે એને જોવાનું રાખો. અને એક બીજી બહુ સરસ મજાની માહિતી આપું તો કે આવતીકાલ એટલે કે રવિવાર, તો રવિવારે ગયા સન્ડે જે રીતના 4 વાગે લાઈવ કર્યું હતું, આ સન્ડે પણ એવી જ રીતના હું 4 વાગે વળી પાછો લાઈવ તમારી સમક્ષ આવીશ અને થોડાક 1 માર્ક અને થોડાક ક્વેશ્ચન છે એને સોલ્વ કરાવશું. તો મળશું આના પછીના લેક્ચરની અંદર. ખાસ તૈયારીમાં રહેજો અને પરફેક્ટ તૈયાર કરજો. અત્યારે શરૂઆત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 15 ની. શું કહેવા માંગે છે કે બિંદુઓ P 2,-3 Q 10,y વચ્ચેનું અંતર છે એ 10 એકમ હોય તો y ની કિંમત શોધો. વિદ્યાર્થીઓ, આ ક્વેશ્ચનને એકદમ પરફેક્ટ રીતે તૈયાર કરજો, કારણ કે અગાઉ બોર્ડની અંદર પણ આ પ્રશ્ન અઢળક વખત પૂછાઈ ગયો છે. એટલા માટે આને બેસ્ટ રીતે તૈયાર કરજો. અને તમારે જો વીકલી એક્ઝામ ગઈ હશે તો એ વીકલી એક્ઝામની અંદર પણ આ પ્રશ્ન છે એ તમને 100% આવેલો હશે. એટલે બેસ્ટ તૈયાર કરજો. કરીએ છીએ શરૂઆત કે અહીંયા એક બિંદુ P છે, તો એ P ને આપણે કહી દઈ P of x1 y1 બરાબર 2,-3. અને એક બીજું બિંદુ છે Q, એને કહી દઈએ આપણે x2 y2, તો એ છે 10,y. અને ઈ બે બિંદુ વચ્ચેનું અંતર એટલે એને કહેવાય PQ અને PQ બરાબર 10. તો આ ક્વેશ્ચન ની ખબર ક્યાંથી પડે તો કે જ્યારે બી બે બિંદુ વચ્ચે અંતરની વાત આવે એટલે આપણે સૂત્ર કેનું મૂકવાનું? અંતર સૂત્રનું. અને અંતર સૂત્ર મૂકવા માટે અહીંયા શું કરવું પડશે? બે બાજુનો વર્ગ. તો અહીં લખીશું બંને બાજુ વર્ગ કરતા, અને બે બાજુ વર્ગ કરીએ એટલે અહીંયા શું થઈ જશે? PQ ની 2 ઘાત અને થઈ જશે 10 ની 2 ઘાત. PQ એટલે આ શું કહેશું આપણે? x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર બરાબર 10 નો વર્ગ એટલે 100. હવે x2 એટલે કેટલા છે? 10 માઇનસ x1 એટલે 2. એવી જ રીતે y2 એટલે કેટલા છે? y. આ માઇનસ ને y1 એટલે -3 નો સ્ક્વેર. તો કે 10 - 2 એટલે 8 નો વર્ગ વત્તા આ માઇનસ માઇનસ પ્લસ એટલે y + 3 નો સ્ક્વેર બરાબર 100.
હવે આને આપણે નિત્યસમની રીતે સોલ્વ કરીએ તો પેલા તો 8 નો વર્ગ એટલે 64 પ્લસ અહીંયા y એટલે પેલું પદ અને પેલા પદનો વર્ગ એટલે y સ્ક્વેર. બે નિયમના પેલું પદ એટલે y અને બીજું પદ એટલે 3, છેલ્લે તો પ્લસ જ રાખવાનો, બીજા પદનો વર્ગ બરાબર 100. હવે અહીંયા સૌથી પહેલા લખીએ છીએ y સ્ક્વેર 2 તેરીને 6y પ્લસ 3 નો વર્ગ 9 પ્લસ 64 અને આ 100 છે એ બરાબર કરીને. હવે અહીંયા શું થશે y સ્ક્વેર પ્લસ 6y પ્લસ 64 ને 9 કેટલા થઈ ગયા 73 બરાબર 100. હવે આ 100 રહ્યા એ તો પ્લસ વાળા હતા, ડાબી બાજુ આવે એટલે માઇનસ, તો કે y સ્ક્વેર પ્લસ 6y પ્લસ 73 માઇનસ 100 બરાબર 0. હવે 100 માંથી 73 જાય તો કેટલા વધે 27, તો કે y સ્ક્વેર પ્લસ 6y માઇનસ 27 બરાબર 0. હવે અહીંથી તમારે એક દ્વિઘાત સમીકરણ સોલ્વ કરવાનું થયું. હવે છેલ્લે નિશાની આપી છે માઇનસની, તો કે પેલાનો ને છેલ્લાનો ગુણાકાર કેટલો થયો 27, તો 27 ના આપણે એવા અવયવ પાડવાના કે એની બાદબાકી વચ્ચેનું પદ એટલે 6 થાય, તો શું થઈ જશે 9 તેરી 27. એ બે ની અંદર મોટો કોણ, તો કે 9, તો એને વચ્ચેના પદની નિશાની આને જે વૈધી, તો કે y સ્ક્વેર પ્લસ 9y માઇનસ 3y માઇનસ 27 બરાબર 0. અને આ બે માંથી કોમન નીકળે કોણ, તો કે y પ્લસ 9, આ માઇનસ ના માઇનસ એમને એમ લખ નાખવાના, 27 એટલે થાય 3 9, બે ની અંદર સરખા કોણ છે 3, પછી પેલો કાઉન્સ એમના એમ. હવે અહીંયા બે સરખા છે ને એકવાર લખશું એટલે કે y પ્લસ 9 અને અલગ અલગ કોણ હતા, તો કે y અને -3 એનો બનાવી એક કાઉન્સ, એટલે કે y પ્લસ 9 બરાબર 0 અથવા તો y -3 બરાબર 0. તો આનો મતલબ શું થઈ ગયો કે y બરાબર -9 અને y બરાબર કેટલા થયા +3. એટલે ઈ જે y છે એ કાં તો -9 હશે અને કાં તો કેટલા હશે 3 હશે. જો આવું થાય તો બંને કેસની અંદર આ બે બિંદુઓ વચ્ચેનું અંતર કેવું રહે 10 એકમ. અને વિદ્યાર્થીઓ આ જે ક્વેશ્ચન છે એ માત્ર 2 માર્કની દ્રષ્ટિએ નો મગજમાં લેતા, અહીંથી તમને હું જે ક્વેશ્ચન સોલ્વ કરાવું એ માર્કને નો મગજમાં લેતા પણ એ ક્વેશ્ચન ને મગજમાં લેજો કે 2 માર્કમાં આવે 3 માર્કમાં આવે કોઈ પણ જગ્યાએ આવી શકે. અહીંથી આવતો ક્વેશ્ચન મહત્વનો છે, એ કેટલા માર્કનો છે એ મહત્વનો નથી, કારણ કે આ 2 માર્કની અંદર એ પૂછાઈ શકે, 3 માર્કની અંદર એ પૂછાઈ શકે. એટલે આને બેસ્ટ રીતે તૈયાર કરજો. હજી એક વખત સમજાવી દઉં છું કે બે બિંદુના અંતરની વાત કરી હોય એટલે અંતર સૂત્ર મૂકવાનું. અહીંયા p લખ્યા q લખ્યા, બે બિંદુ વચ્ચેનું અંતર pq બરાબર 10 છે, બે બાજુ વર્ગ કર્યો એટલે pq નો વર્ગ બરાબર 10 નો વર્ગ ને 10 નો વર્ગ એટલે 100. હવે આના માટે તો કે 2 ના x ની બાદબાકીનો વર્ગ વત્તા 2 ના y ની બાદબાકીનો વર્ગ, તો 2 ના x એટલે 10 - 2 y -3, આ માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ, 8 નો વર્ગ એટલે 64, પેલું પદ એમના એમ, બે નિયમના, પેલા બીજા પદનો ગુણાકાર છેલ્લે પ્લસ બીજા પદનો વર્ગ બરાબર 100. તો કે y સ્ક્વેર 2 તેરીને 6y 3 નો વર્ગ 9, આ 64 લખ્યા અહીંયા બરાબર 100. 64 ને 9 થાય 73, 100 ને લઈ આવી ડાબી બાજુ એટલે 27, અને 27 ના એવા અવયવ પાડવાના કે છેલ્લું પદ માઇનસ છે એટલે એની બાદબાકી વચ્ચેનું પદ કેટલા થાય 6, તો કે 9 તેરી 27. હવે આ બે અવયવ આવે એમાંથી મોટો જે અવયવ છે ને વચ્ચેના પદની નિશાની, બાકીનાને જે વૈધી. પછી શું કર્યું મેં બબેની જોડી બનાવી, પેલામાંથી કોમન નીકળ્યા y, તો કે y પ્લસ 9, આ નિશાની એમના એમ લખી નાખવાની, આ બે માંથી કોમન નીકળ્યા 3 y પ્લસ 9. હવે સરખા છે એને એકવાર લખો, અલગ અલગ છે એનો એક બીજો કાઉન્સ બનાવો, એટલે કે y પ્લસ 9 બરાબર 0 અથવા તો y -3 બરાબર 0. +9 બીજી કોર જાય તો માઇનસ ને -3 બીજી કોર જાય તો પ્લસ. બેસ્ટ દાખલો છે, સુપર દાખલો છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયો છે અને હજી પણ 6 માસિકની અંદર પૂછાય તો એમાં કોઈ જાતની શંકા નથી. જોઈએ એનાથી આગળનો ક્વેશ્ચન, અને એનાથી આગળનો ક્વેશ્ચન એટલે થશે તમારે ક્વેશ્ચન નંબર 16.
આ બી ક્વેશ્ચન એક સુપર ડુપર ક્વેશ્ચન છે. સુપર ડુપર ક્વેશ્ચન હું એટલા માટે કહું છું કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ વાળો ક્વેશ્ચન છે એ ચેપ્ટર નંબર 7 ની અંદરથી પૂછાવાની શક્યતા ઘણી બધી વધારે છે. અને અગાઉના લેક્ચરમાં મેં તમને આવો એક ક્વેશ્ચન ગણાવેલો. શું કીધું છે અહીંયા કે બિંદુઓ 1,2 4,y x, 6 3,5 આ બધા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો આપણે શોધવાના છે x અને y. તો કરશું શરૂઆત. તો એની આપણે શરૂઆતમાં લખીએ કે a of x1 y1 બરાબર મને આપ્યા છે 1,2. એવી જ રીતે b of x2 y2 એના માટે આપ્યા છે મને 4,y. અને એ જ પ્રમાણે c of x3 y3 એના માટે મને આપ્યા છે x,6 અને d of x4 y4 એના માટે મને આપ્યા છે 3,5. પછી મારે એક સરસ લાઈન અહીંયા લખવાની કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો રિયા એ શું કરે છે તો કે પરસ્પર દુ ભાગે છે. અને જ્યારે પણ આવા સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુ ભાગતા હોય ત્યારે એ સી નું મધ્ય બિંદુ અને બી ડી નું મધ્ય બિંદુ આ બંને કેવા થાય? સરખા થાય. અને જો એ બંને સરખા થઈ જાય તો પછી આપણે મધ્ય બિંદુનું સૂત્ર મૂકી દેવાનું x1 + x3 છેદમાં 2 y1 + y3 છેદમાં 2 બરાબર x2 + x4 છેદમાં 2 અને y2 + y4 એના છેદમાં 2. હવે અહીંયા મને જે કઈ માહિતી આપી છે એ માહિતી ઉપરથી x1 એટલે કેટલા આવશે 1 પ્લસ 3 એટલે કેટલા આવે x આખાઈના છેદમાં 2 એમ જ 2 + 6 આખાઈના છેદમાં 2 બરાબર 4 + 3 આખાઈના છેદમાં 2 અને y + 5 આખાઈના છેદમાં 2. હવે 1 + x છે તો એમના એમ જ લખાશે. 6 ને 2 કેટલા થઈ જાય 8 અને સેમ એ જ વસ્તુ 4 ને 3 7 અને y + 5 એના છેદમાં 2. હવે અહીંથી આગળ ન થાય એટલે હવેના સ્ટેપમાં આપણે આ બેયને સરખાવવાના. તો કે 1 + x છેદમાં 2 બરાબર 7 ના છેદમાં 2 અને 8 ના છેદમાં 2 બરાબર y + 5 એના છેદમાં 2. હવે અહીંયા તો બે સરખા કેન્સલ થઈ ગયા તો 1 + x બરાબર 7 અને આ +1 જે જમણી બાજુ ગયા તો x બરાબર કેટલા આવી ગયા 6 અને સેમ આ જ બે કટ થઈ ગયા તો 8 બરાબર y + 5 અને ડાબી બાજુ લઈ લઈ 8 - 5 બરાબર y અને 8 માંથી 5 જાય તો કેટલા આવે 3. એટલે કે x બરાબર આવ્યા 6 અને y બરાબર આવ્યા 3. બેસ્ટ દાખલો છે, સુપર દાખલો છે અને ખાસ તૈયાર કરજો. એક ભી સંજોગોમાં મેં અહીંયા કરાવેલા ક્વેશ્ચન છે બેટા એને સ્કીપ ન કરતા આખી ક્વેશ્ચન બેંક સોલ્વ કરીને જાજો. પછી તમે મને કહેજો કે સાહેબ તમે કીધું એની અંદરથી આવ્યું અને મને 100% આવ્યું. કારણ કે ક્વેશ્ચન બેંકની અંદર એવા સરસ મૂક્યા છે વાત જવા દો. આવા ક્વેશ્ચન છે એ તમે ગોતવા જાવ તોય તમને ક્યાંય મળે નહીં. એવા બેસ્ટ ક્વેશ્ચન મૂક્યા છે અને શક્ય એટલા ઓછા ક્વેશ્ચન કરવાનો પ્રયત્ન કર્યો છે. એના પછી હું તમને વાત કરું ઈ જ ચેપ્ટર નો ક્વેશ્ચન એવો જ ક્વેશ્ચન શું કીધું છે કે બિંદુઓ 4,-3 8,5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. યસ, તો આ ક્વેશ્ચન છે ને એ 2 માર્ક માટે એકદમ પરફેક્ટ બેસે છે.
અને શાયદ તમારે લોકોને જો વીકલી એક્ઝામ લેવાની હોય પરીક્ષામાં ચેપ્ટર નંબર 7 ની, તો આ ક્વેશ્ચન એની અંદર પૂછાયેલો હશે. ચેક કરી લેજો એક વખત. અને આને સોલ્વ કરવો એકદમ સરળ છે, કારણ કે પહેલા તમારે દોરવાની એક રેખા, સોરી રેખા તો ન આવે, રેખાખંડ આવશે. અને એકને કહી દઈ એ, બીજાને કહી દઈ બી. પછી આ વચ્ચેનું જે વિભાજન બિંદુ છે એને કહી દઈ પી. હવે એ ના યામ આપ્યા છે મને 4-3, બી ના યામ મને આપ્યા છે 8,5, અને આનો જે ગુણોત્તર છે m1/m2 એ કેટલા છે 3/1. તો જ્યારે બી તમને આવી રીતના અંતઃવિભાજનની વાત થાય ત્યારે તમારે આવી રીતની એક વસ્તુ છે એ કરવાની. એ વસ્તુ થઈ ગયા પછી બે લાઈન લખવાની. લાઈન લખાઈ ગયા બાદ સૂત્ર મૂકવાનું, સૂત્રમાં કિંમત મૂકવાની, એટલે તમારું કામ થઈ જાય રેડી. 2 માર્કમાં તો અગત્યનો છે જ, 1 માર્કમાં પણ ક્યારેક ક્યારેક આવો ક્વેશ્ચન છે એ સોલ્વ કરવાનો મૂકી દે છે તમને. તો અહીંયા સૌથી પહેલા લખીશું, ધારો કે બિંદુ P of XY એ રેખાખંડ AB નું m1/AB નું A તરફથી m1/m2 એટલે કે 3/1 ગુણોત્તરમાં શું કરે છે? વિભાજન કરે છે. અને જો એ વિભાજન કરતું હોય તો વિભાજન બિંદુના યામ એટલે કે P of XY બરાબર m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2, m1y2 પ્લસ m2y1 એના છેદમાં m1 પ્લસ m2. હવે અહીંયા હું કિંમત મૂકીશ. m1 એટલે મને કેટલા આપ્યા છે 3, x2 એટલે 3 નો ગુણાકાર 8 ભેગે, પ્લસ m2 એટલે 1 ને એનો ગુણાકાર 4 ભેગે, છેદમાં આ બેનો સરવાળો, તો કે 3 + 1. એવી જ રીતે m1 ના 3, y2 એટલે કેટલા છે 5, પ્લસ m2 ના 1 અને y1 ના કેટલા છે -3, એના છેદમાં બેનો સરવાળો, તો કે 3 × 8 કેટલા થાય 24, પ્લસ 4 × 1 = 4 છેદમાં 4. એવી જ રીતે 3 × 5 = 15 પ્લસ માઇનસ 3 × 1 = 3 છેદમાં 4. તો 24 ને 4 કેટલા થાય 28 એના છેદમાં 4. 15 માંથી 3 જાય તો 12 એના છેદમાં 4. હવે 4 ના ઘડિયામાં 28 એટલે 4 × 7, 12 ના ઘડિયામાં 4 × 13. બે ની અંદર સરખા શું? તો કે 4. તો વધ્યું શું? ખાલી 7,3. તો આ જે 7,3 છે એ શું થઈ ગયું? તમારું વિભાજન બિંદુ. બેસ્ટ ક્વેશ્ચન છે, 2 માર્ક માટે એકદમ બંધ બેસતો છે અને પૂછાઈ જાય તો એમાં કોઈ જાતની શંકા નથી. બેસ્ટ રીતે ગણીને આવજો. હવે એનાથી આગળનો એક છેલ્લો ક્વેશ્ચન કરીએ અને આજના લેક્ચરને આપણે કરીએ અહીંયા સ્ટોપ. બાકી વધારામાં મળશું એના પછીના દિવસે અને કાલે લાઈવ ની અંદર, જેમાં તમને હું એકથી એક ચડિયાતા એવા સુપર 1 માર્ક છે એ કરાવવાનો છું. ખાસ જોજો, બહુ મજા આવશે અને કામ પણ સારું રહેશે. શું કીધું છે અહીંયા? હવે વાત કરી દઈએ આપણે એના પછીનું ચેપ્ટર, એટલે કે આંકડાશાસ્ત્રની. આંકડાશાસ્ત્રની અંદર તમને એક આ બી ક્વેશ્ચન પૂછાય એવો છે કે તમને કંઈક અવલોકનો આપી દીધા છે 6, 7, x - 2, x, 17 અને 20. આ બધાયનો જે મધ્યસ્થ છે, પેલા તો આપણે અવલોકનો લખીએ તો n 1, 2, 3, 4, 5 ને 6 કેટલા છે 6. અને આને કેવી સંખ્યા કહેવાય? યુગ્મ. અને મધ્યસ્થ એટલે m બરાબર મને આપ્યા છે અહીંયા 16.
હવે જ્યારે મધ્યસ્થ આપ્યો છે, સંખ્યાઓ બધી ચડતા ક્રમમાં ગોઠવી દીધી છે અને આપણે કિંમત શોધવાની છે x ની, તો n એટલે કે 6 અને એ 6 અવલોકનો એટલે કેવી સંખ્યા થઈ? બેકી સંખ્યા. અને જ્યારે બી અવલોકનો તમારા યુગ્મ હોય ત્યારે મધ્યસ્થનું સૂત્ર થશે n/2 મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મું અવલોકન અને આખાઈના છેદમાં આવશે 2. હવે અહીંયા મધ્યસ્થ મને આપેલો છે 16 અને n એટલે મારી આગળ અવલોકનની સંખ્યા છે 6/2 પ્લસ 6/2 અને આ આખાઈના છેદમાં કેટલા લખવાના? 2. હવે અહીંયા હું છેદ ઉડાડવાનો પ્રયત્ન કરું તો 2 તેરી, અહીંયા 2 તેરી, તો થયું શું? 16 બરાબર 3 મું અવલોકન. એટલે જે કાંઈ પણ અવલોકનો આપ્યા છે એમાંથી ત્રીજું જોશું. 3 પ્લસ 1 એટલે 4 મું અવલોકન અને આખાઈના છેદમાં કેટલા આવશે? 2. તો શું લખશું અહીંયા? 16 બરાબર આ લાઈનમાં જોવા જઈએ તો ત્રીજું કોણ છે? x-2 પ્લસ ચોથું કોણ છે? તો કે x આખાઈના છેદમાં 2. તો 16 બરાબર x પ્લસ x એટલે 2x માઇનસ 2 આખાઈના છેદમાં 2. તો આની અંદરથી 2 આવશે સામાન્ય, તો વધ્યા શું? x માઇનસ 1, 2 થી 2 ગયા તો 16 બરાબર x માઇનસ 1 અને આ માઇનસ 1 ને ડાબી બાજુ લઈ લેવાના, તો કે 16 પ્લસ 1 બરાબર x. તો x બરાબર કેટલા આવી ગયા? 17. મીન્સ કે અહીંયા જે આપણે x ની કિંમત શોધવાની હતી એ x બરાબર કેટલા આવ્યા? 17. આ બી 2 માર્ક ની અંદર એક પૂછાઈ શકે એવો સુપર ક્વેશ્ચન છે કે અવલોકનો ચડતા ક્રમમાં આપી દીધા છે, એના ઉપરથી મધ્યસ્થ ગોતવાનો છે. બેકી સંખ્યા હોય એટલે આ સૂત્ર એક લાંબુ આવે, મૂકી દેવાનું, કિંમત આવડી જશે. જોઈએ એક દાખલો, હજી જરાક સમય છે તો ઉપયોગ કરી લઈએ. ચડતા ક્રમમાં 18મો તો થઈ ગયો, હવે 19મો જોશું. અને આવા ક્વેશ્ચન પરીક્ષાની અંદર બહુ આવે હો. 2 માર્કની અંદર આવા ક્વેશ્ચન 100% આવે છે. તમને અલગ અલગ માહિતી આપી હોય અહીંયા ચેપ્ટરમાંથી આ ક્વેશ્ચન તો ખાસ કરી ન જ જવાના. તમે કોઈ પણ અલગ સાહિત્ય લઈ લ્યો, એ સાહિત્યની અંદર આવા ક્વેશ્ચન જોવાના. કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર પણ જ્યારે તમારે વિભાગ બી એનો સૌથી છેલ્લો ક્વેશ્ચન રહ્યો, એ વિભાગ બી નો સૌથી છેલ્લો ક્વેશ્ચન આંકડા શાસ્ત્રનો હોય અને એ આંકડા શાસ્ત્રના ક્વેશ્ચનમાં આવી છૂટક માહિતી આપી અને તમને ઈ ક્વેશ્ચન સોલ્વ કરવાનો પૂછે છે. તમે આવા ક્વેશ્ચન તમને જેટલા મળે એટલા તૈયાર કરીને જાજો. અને આમાં સૌથી વધારે પૂછાતું છે ને તમારે આ ચેપ્ટરનું ઉદાહરણ નંબર 6 બહુલકનો ક્વેશ્ચન છે, જેનો જવાબ 52 આવે છે. એ સૌથી વધારે પૂછાય છે, એને ખાસ તૈયાર કરજો. 2 માર્ક માટે અતિશય ઉપયોગી. તો જે કઈ પણ ડેટા આપ્યો છે એને આપણે અહીંયા લખીએ તો L એટલે 89.5, N એટલે મને આપ્યા છે 98, પછી CF એટલે આપ્યા છે 40, F એટલે આપ્યા છે 30, H એટલે આપ્યા છે 10. તો આ માહિતીનું મારે શું ગોતવાનું છે? મધ્યસ્થ. અને આ માહિતીને જોતા જ આપણને આઈડિયા આવી જાય કે આ ટોટલી માહિતી છે એ કોની છે? મધ્યસ્થની છે. અને મધ્યસ્થના સૂત્રમાં આપણે અહીંયા લખશું તો કે M = L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. હવે L એટલે મને આપ્યા છે 89.5, n/2 n મારા અહીંયા 98 છે, તો n/2 એટલે 98 ના છેદમાં 2, 98 ના છેદમાં 2 એટલે 49.
તો અહીંયા શું લખીશ 49 માઇનસ CF. CF ના કેટલા છે 40, એના છેદમાં F ને F ના છે 30, એને ગુણ્યા આ બધાયનો ગેબ છે એ કેટલાનો આપ્યો છે 10 નો. બહુ સરળ વસ્તુ છે. 89.5 નું કઈ કરવાનું નથી અને એમને એમ જ રાખવાના છે. તો 89.5 પ્લસ આ 49 છે ના 40 છે, એમાંથી 49 માંથી 40 જાય તો 9 અને છેદમાં 3. હવે 3 ના ઘડિયામાં 9 એટલે 3 તેરી, 3 થી 3 કટ થઈ જાય તો 89.5 એની અંદર 3 ઉમેરીએ તો 89 ને 3 92 એટલે 92.5. આવા ક્વેશ્ચન તમારી ટેક્સ્ટ બુક ની અંદર નથી આવતા પણ બોર્ડમાં પૂછાય છે, 6 માસિક પરીક્ષામાં પૂછાય છે. આવા પ્રશ્નને ખાસ સોલ્વ કરવા કે જે તમને એકદમ સરળતાથી 2 માર્ક અપાવી શકે છે. અને આની અંદર મધ્યક પણ પૂછાઈ શકે, મધ્યસ્થ પૂછાઈ શકે, બહુલક પૂછાઈ શકે, પણ વધારે ચાન્સ છે એ બહુલકનો ક્વેશ્ચન આવવાના છે. અને ઈ બહુલકના ક્વેશ્ચનમાં 52 જવાબ આવે છે. ઈ તમારી ટેક્સ્ટ બુક નો ઉદાહરણ નંબર 6. આને બેસ્ટ તૈયાર કરજો. તો આજના લેક્ચરની અંદર આટલું જ. મળીએ આના પછીના લેક્ચરની અંદર, જેમાં કંઈક નવા જ દાખલાઓની શરૂઆત કરશું.